વરસાદની રાઉન્ડ બાટી હવે થઈ જાજો તૈયાર, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી છે મોટી આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 6 થી અને 7ની આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। તો 8 થી 14 જુલાઈમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 14 થી 22 જુલાઈ વચ્ચે પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આ આગાહી કરી છે। રથયાત્રા દરમિયાન પણ અમી છાંટણા થઈ શકે છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। તારીખ 8 થી 14માં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અને ક્યાંક છાંટા થવાની શક્યતા રહેશે, પરંતુ અષાઢી પાંચમે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ 14 બાદ પણ તારીખ 22 સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થતો રહેશે। સમાચાર પોરબંદરથી। માધવપુરની બજારોમાં પાણી